નમસ્કાર. ચા બનાવવાથી લઈને ઘર બાંધવા સુધી દરેક બાબતમાં એક ક્રમ હોય છે, ખરું ને? આજે આપણે એ જ તાર્કિક ક્રમની ગોઠવણીને સમજવાનો એક મજેદાર પ્રયાસ કરીશું. આ એક એવી કળા છે જે આપણી વિચારવાની શક્તિને વધુ ધારદાર બનાવશે. ચાલો આ કોયડો સાથે મળીને ઉકેલીએ. ચાલો એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. બીજ વાવવું અને ફળ ખાવું, આ બેમાંથી પહેલાં શું આવે? જવાબ એકદમ સ્પષ્ટ છે, નહીં? પહેલાં તો બીજ વાવવું જ પડે. બસ આ જ તાર્કિક ક્રમનો મૂળભૂત સિદ્ધાંત છે અને આ જ સરળતાથી આપણે આખો વિષય સમજીશું. અને આ જે સાદો વિચાર છે ને, એ જ આપણને તર્કશક્તિના એવા પ્રશ્નો ઉકેલવામાં મદદ કરશે જે ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો આ તાર્કિક ક્રમ ગોઠવણી છે શું? સાવ સહેલું છે. શબ્દોને તેમના કુદરતી, વૈજ્ઞાનિક કે પછી લોજિકલ ક્રમમાં ગોઠવવા. અને આજે સાધના વિદ્યાલય મોરદેવીના સૌજન્યથી આપણે આ પ્રકારના પ્રશ્નોને ઉકેલવામાં માસ્ટર બની જઈશું. હવે કદાચ એવું લાગે કે આવા તો કેટલા બધા પ્રશ્નો હોઈ શકે, પણ મોટાભાગના પ્રશ્નો છે ને એ અમુક સામાન્ય પેટર્નમાં જ આવે છે. જો એ પેટર્ન સમજાઈ જાય તો પછી બધું જ સરળ. ચાલો જોઈએ એ કઈ પેટર્ન છે. જો મુખ્યત્વે આ 3 પ્રકાર છે. પહેલો છે પ્રક્રિયાક્રમ, એટલે કે કોઈ કામ કરવાના સ્ટેપ્સ. બીજો છે વંશવેલો અથવા કદનો ક્રમ, મતલબ કે પદ, કદ કે મહત્વ પ્રમાણે ગોઠવવું. અને ત્રીજો છે કાલક્રમિક ક્રમ, એટલે કે ઘટનાઓને સમય પ્રમાણે ગોઠવવી. ચાલો હવે ખાલી વાતો નહીં, સીધું કામ કરીએ. હવે આપણે સાથે મળીને કેટલાક પ્રશ્નો ઉકેલીશું. તમે પણ મનમાં ને મનમાં જવાબ વિચારજો. તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. તો આ રહ્યો પહેલો સવાલ. પુસ્તક વાંચવાની પ્રક્રિયાના આ 4 તબક્કા છે. વિચારો તો સાચો ક્રમ શું હોઈ શકે? સૌથી પહેલું પગલું કયું હશે? બરાબર, સાચો ક્રમ છે. પહેલાં પુસ્તક ખરીદવું, પછી તેને ખોલવું, પછી વાંચવું અને છેલ્લે વાર્તા સમજવી. વાર્તા સમજવી એ તો પરિણામ છે અને ખરીદવું એ પહેલું પગલું. આને જ કહેવાય પ્રક્રિયાક્રમ. ચલો હવે કંઈક અલગ જોઈએ. અહીં 4 અવકાશી પદાર્થો છે. એમને એમના કદ અથવા સંબંધના આધારે ગોઠવવાનો પ્રયત્ન કરો. કદાચ નાનાથી મોટા તરફ. અહીં સાચો ક્રમ નાનાથી મોટા તરફ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ, અને આપણું આખું સૌરમંડળ તો આકાશગંગાનો એક નાનકડો હિસ્સો છે. આ છે કદક્રમનું ઉદાહરણ. ઓકે, આ તો સાવ સહેલો સવાલ છે. માનવ જીવનના આ તબક્કાઓ વિશે સમયના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગોઠવો જોઈએ. એકદમ સાચું. પહેલાં શિશુ, પછી બાળક, ત્યાર પછી કિશોર અને અંતે પુખ્ત. આ જીવનનો સ્વાભાવિક કાલક્રમિક ક્રમ છે જેને આપણે બધા અનુસરીએ છીએ. ચલો હવે બધાને ભાવતી ચા બનાવીએ, પણ તર્કથી. ચા બનાવવાની આ પ્રક્રિયાનો સાચો ક્રમ શું છે? વિચારો, સૌથી પહેલું કામ શું કરશો? હા, પહેલાં તો વાસણમાં પાણી લેવું પડે, પછી તેને ઉકાળવું, પછી એમાં ચાની પત્તી ઉમેરવી અને છેલ્લે જ ચા પીરસી શકાય. દરેક પગલું એના પહેલાંના પગલા પર આધાર રાખે છે. ચાલો હવે એક ઘર બનાવીએ. ઘર બાંધકામની આ પ્રક્રિયામાં સૌથી પહેલું અને પાયાનું કામ કયું હશે? સ્વાભાવિક છે. કોઈ પણ મકાનનો આધાર એનો પાયો હોય છે. પાયા પર દિવાલો ચણાય, દિવાલો પર છત આવે અને છેલ્લે રંગકામ જેવું અંતિમ કામ થાય. આ પણ એકદમ સ્પષ્ટ પ્રક્રિયાક્રમ છે. આ તો આપણા બધાની સફર છે. શિક્ષણના આ તબક્કાઓને તેમના સાચા કાલક્રમિક ક્રમમાં ગોઠવો. યાદ કરો, આપણી શરૂઆત ક્યાંથી થઈ હતી? યસ, શિક્ષણની સફર પ્રાથમિક શાળાથી શરૂ થાય. પછી આવે માધ્યમિક શાળા, ત્યારબાદ કોલેજ અને અંતે ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી. આ એક નિશ્ચિત કાલક્રમિક ક્રમ છે. ઓકે, આ છેલ્લો પ્રેક્ટિસ સવાલ. અહીં પોલીસના કેટલાક હોદ્દા આપેલા છે. એમને એમના પદના ક્રમમાં ગોઠવવાના છે, નાના હોદ્દાથી મોટા હોદ્દા તરફ. તો સાચો ક્રમ છે કોન્સ્ટેબલ, જે પ્રવેશ સ્તરનો હોદ્દો છે, એમનાથી ઉપર હેડ કોન્સ્ટેબલ, પછી ઇન્સ્પેક્ટર, અને આ 4માં સૌથી ઉચ્ચ હોદ્દો છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એટલે કે એસપી. તો આટલા બધા ઉદાહરણો જોયા પછી આ બધાનો સાર શું છે? જો કોઈ એક જ વાત યાદ રાખવી હોય તો એ કઈ હશે? ચાલો આખા વિષયની સૌથી મહત્વની ચાવી પર એક નજર કરીએ.
અને આ વાત બરાબર યાદ રાખી લેજો. જ્યારે પણ આવો પ્રશ્ન મળે ત્યારે ફક્ત એ શોધો કે પહેલું પગલું કયું હશે અથવા તો છેલ્લું પગલું કયું હશે. એકવાર તમને શરૂઆત કે અંત મળી જાય પછી બાકીના વિકલ્પો ગોઠવવા એકદમ સહેલા બની જાય છે. આ જાદુઈ ટ્રીક છે. તો બસ, મને આશા છે કે આ સરળ સમજૂતી અને ઉદાહરણો પછી હવે તમે તાર્કિક ક્રમ ગોઠવણીના પ્રશ્નોને વધુ આત્મવિશ્વાસ સાથે ઉકેલી શકશો. અને હા, જો આ સમજૂતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.